કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે અડદિયા બનાવશું, એટલે કે અડદિયા પાક બનાવશું. એના માટે મેં અડદના અડધા કિલા લોટને લઈ લીધો છે. હવે એને થ્રાબુ દેવા માટે 1 કપ દૂધ અને 1 કપ ઘીને ગરમ કરી બંને મિક્સ કરી અને આપણે એનું થ્રાબુ દઈ દઈશું. આવી રીતે હાથની મદદથી એક સરખું બધું મિક્સ કરી લેશું. હવે આપણે એક પેનમાં ઘી ગરમ કરશું. ઘીને લઈ લેવાનું છે. અડદિયામાં ઘીનો વધારે ઉપયોગ થાય છે. આ ઘી મેં ગુંદને તળવા માટે લીધું છે. ગુંદ અને આપણે તળી લઈએ. હવે ગુંદને થોડું તળવા માટે ગેસને થોડોક ધીમો ફૂલ કરવાનો છે, જેથી સરસ ગુંદ આપણો તળાઈ જાય. ગુંદ તળાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લેશું એને. અને જે પેનમાં આપણે ગુંદ તળ્યો હતો એ જ પેનમાં આપણે વધારે ઘી એડ કરી દઈશું. અને જે આપણે થ્રાબુ દઈને નાખ્યો તો અડદિયાના લોટને એને આવી રીતે વાલામાં જાળીમાં ગમે એમાં ચારી લેવાનો છે, જેથી ગાંઠા ન રહીને સરસ થઈ જાય લોટ. અને આપણે ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે અડદિયાના લોટને શેકી લેશું. વધતું ઘટતું ઘી લાગે તો વધારે ઉપરથી આપણે એડ કરી શકીએ છીએ. આવી રીતે ધીમો ફૂલ ગેસ કરી અને આપણે શેકી લેવાનો છે બધો લોટને. લોટ શેકાઈ જાય એટલે બ્રાઉન થાય એટલે શેકાઈ ગયો હશે. આવી રીતે જો આપણો લોટ હવે શેકાવાની તૈયારીમાં જ છે. આવી રીતે થવા માંડે એટલે આવી રીતે થાય એટલે આપણે એમાં મલાઈ એડ કરશું. અને આપણે હવે ચાસણી લઈ લઈએ. એક કડાઈમાં મેં ખાંડ લઈ લીધી હતી, એક થાળી એક, અને થોડું એવું પાણી એડ કરી અને એને ગેસ ઉપર નહીં મૂકીએ, એમને હલાવશું જેથી ખાંડ ઓગળી જાય આપણી. અને આપણે હવે અડદિયાનો લોટ આવી રીતે શેકાઈ જાય એટલે મેં એમાં 3 ચમચી જેટલી મલાઈ એડ કરી છે. એટલે ઝડપથી એકદમ હલાવવાનું છે, જેથી નીચે બેસી ન જાય. મલાઈ એડ થાય એટલે આવી રીતે થશે. આપણે લોટ શેકાઈ ગયો છે, નીચે ઉતારી લેવાનો છે. અને આપણે અહીંયા ચાસણી માટે ખાંડને હલાવવાની છે. અહીંયા એકદમ ધીમો ગેસ રાખ્યો છે, જેથી ખાંડ એકદમ આપણી બધી ઓગળી જાય. ખાંડને થોડીક ઓગાળીને જ પછી ચાસણી લેવાની છે, જેથી ચાસણી ઝડપથી આવી જશે અને ખાંડ એમને ઓગળેલી નહીં હોય. તેથી ખાંડને પહેલાં વધારે થોડીક ઓગાળી લેવાની છે. આવી રીતે એક તારની ચાસણી લેશું આપણે. અને ચાસણીને આપણે આ જે લોટ શેકીને રાખ્યો છે એમાં એડ કરી દઈશું. અને એક સરખું બધું મિક્સ કરી લઈશું. હવે કાજુ બદામને ટુકડા કરીને રાખ્યા હતા અને ગુંદ એ બધું આમાં એડ કરી દઈશું. 2-3 ચમચી સૂંઠ પાવડર નાખવાનો છે, જેથી અડદિયા ખાવામાં, પચવામાં ને બધી રીતે સહેલા પડે. અને હવે આપણે કાજુ બદામ ને ગુંદ ને બધું એક સરખું એડ કરી ટૂંકમાં જેટલું નાખો એટલું ઓછું. અડદિયામાં તો ખજૂર ને એવું બધું નાખી શકીએ, કિસમિસ, જેને જે ભાવતું હોય એ પ્રમાણે આપણે નાખવાનું હોય. અને એક સરખું બધું મિક્સ કરી લઈએ. થોડી વાર એને ઠંડુ થવા દઈશું. થોડું થોડું ગરમ હોય તો આપણે અડદિયા વારવામાં ચાલુ કરી દઈશું. એક પ્લેટમાં આપણે આવી રીતે કાઢી અને અડદિયા બનાવી લઈશું. આપણે સરસ મજાના ગરમ ગરમ અડદિયા બની જશે. હમણાં આવી રીતે વાળી લેવાના છે. અને ઢેફલી પાડવી હોય તો એ પણ પાડી શકાય. આપણો અડદિયા પાક હમણાં બનીને રેડી થઈ જશે. આપણા સરસ મજાના અડદિયા બની ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.
અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા અળદિયા બનીને તૈયાર થઈ ગયા છે.